અને હું ગૌરવ લઉં કે આહિર સમાજને આવી તર છે. જેટલું દૂધ હારું એટલી તર જાડી. હે, દૂધ તો તમે છો. આ તમે કઈક ઉકળ્યા છો, તમે કઈક ચિંતા કરી છે, અને પછી દૂધ ગરમ થયું છે અને એ ઠર્યું છે, એ ત્યારે એની ગુણવત્તા ટેજ ઉપર આવી છે. આ બધું ગૌરવ તમારું, તમારું ગૌરવ તમારી સામે બેઠું છે મારા બાપ. એનું મને ખૂબ ખૂબ અભિમાન છે, એનું મને ગૌરવ છે. ઉત્તમ સમાજ એને જ કહેવાય કે એના સમાજનો વડીલ કહી દે કે આમ જ કરવાનું, અને એ વડીલના માર્ગદર્શન ઉપર આખો સમાજ હાલે. એ ભગવાન કૃષ્ણએ કીધું કે એ ઉત્તમ સમાજ છે. આજના પવિત્ર દિવસે એટલે કે વસંત પંચમીના દિવસે સુરતના આંગણે આહિર સમાજના 32મા સમૂહ લગ્ન ઉત્સવ, એ કાર્યક્રમના ઉપસ્થિત પાટીલ સાહેબ આપણી વચ્ચે હતા. તેમજ અત્યારે આપણા સમાજના મોભી માનનીય મુરબ્બી કેબિનેટ મંત્રી ત્રિકમભાઈ, તેમજ જેણે આ વખતનો ભોજનના દાતા અને 29મા સમૂહ લગ્નના પણ ભોજનના દાતા એવા માનનીય મુરબ્બી પરેશભાઈ દાનાભાઈ, અને એની સાપ છે ફાફડાવાળા. આ બધા એમ કેમ ફાફડાવાળા કહેવાય, પણ હું એક એવો છું કે એના ફાફડા મેં ખાધા છે. અને પૂજ્ય બાપુએ એકવાર એમને કીધું કે હોનાનો ફાફડો મંદિરિયામાં મૂક. પણ કહેવાનો મારો મતલબ કે જે પરમાત્માએ આપ્યું છે એ સમાજને, અને બહુ સરસ એણે વાત કરી, એટલે એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. રઘુભાઈથી લઈ અને ભરતભાઈ સુધી, ભરતભાઈને પણ અભિનંદન આપીએ કે એ પણ ફરીવાર પાછા એક સારી જવાબદારી અમને મળી છે. હવે નામ લેવા બેસું તો બધાના નામ હું લઈ શકું છું, પણ જે જીતુભાઈએ સ્વાગત પ્રવચનમાં જે નામ લીધા, પાટીલ સાહેબે જેના નામ લીધા, ત્રિકમભાઈએ જેના નામ લીધા, પરેશભાઈ જેના નામ લીધા, એ તમામ વડીલો આ મંચ ઉપર ઉપસ્થિત છે. તો એ તમામ વડીલોને, તેમજ મારી સામે બેઠેલા તમામ વડીલો, તેમજ આપણા નવ દંપતીઓ અને બંને પક્ષના એમના પરિવાર, તેમજ જેણે સરસ કૃત્યો રજૂ કરી એ આપણી બાલાઓ, અને જેની પાસે કૃત્યો રજૂ કરવા માટે જેણે એમાં મહેનત કરી છે એ તમામ મારા વડીલો, અને જીતુભાઈ અને આખી સમૂહ લગ્ન સમિતિની ટીમ, અને અહીંયા સરસ મજાનો ઉદ્ઘોષક કરી રહ્યા છે એ પણ તમામ વક્તાઓ, અને સામે બેઠેલા તમામ પત્રકાર મિત્રોથી લઈ અને જે આની અંદર સ્વયંસેવકો જે કામ કરી રહ્યા છે, પાર્કિંગથી લઈને રસોડા સુધી, એકવાર એ સ્વયંસેવકો માટે બે હાથ ઊંચા કરીને તાળીઓથી વધાવી લો. જે વ્યવસ્થામાં જે ઉભા છે એ તમામ વડીલો, અને વરઘોડિયા જો અત્યારે તૈયાર થઈને મારો બાપલિયો પ્રસાદ લઈ લીધો છે, તાજા માજા થઈ રહ્યા છે, અને હવે ધીરે ધીરે મારો વારો તો અત્યારે આવ્યો છે વિદાય પ્રસંગ વખતે. એવા ડોલરિયા વરરાજાઓને, કારણ કે આપણે કાયદેસર સમૂહ લગ્ન સમિતિ ક્યાં ગયા જીતુભાઈ? અને જીતુભાઈ તમે જ એક બીજી નોંધ લીધી બાબુભાઈની, મારે ત્યાં જવાનું હતું, મારે ભરતભાઈ ને બધા ત્યાં 100% બાપભાઈ આવવાનું, પણ નહોતું, થોડુંક નીકળે કાંઈ એવું. અને આપની સાથે મેં વાત કરીને તમે મને રજા આપી કે ચાલશે, અને અમારી આશા એ માટે છે કે આનાથી પણ વિશેષ પાછું તમે કંઈક કાર્યક્રમ કરો ને એમાં 100% અમારો ડાયરો રહે, એને અમે તમારે આનંદ કરશું ને. એ ડાયરો મારો મફતમાં આવશે પાછો, નો પેમેન્ટ. એટલે કેટલા બ્રહ્મ સમાજના એને આશીર્વાદ લીધા. પૂજ્ય ભાઈશ્રીની હાજરી હતી, પૂજ્ય બાપુએ પણ એમને શુભેચ્છા પાઠવેલી, મોદી સાહેબે પણ શુભેચ્છા પાઠવેલી, સીએમ સાહેબે પણ શુભેચ્છા પાઠવેલી. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આવું રૂડું જે કાર્ય થાય, તો અહીંયા વાત એ કરું છું કે આપણે જે સમૂહ લગ્ન સમિતિ છે એ કાયદેસર આપણે ગણીએ તો કન્યા પક્ષ ગણાઈએ આપણે.
કાયદેસર કન્યા પક્ષ ગણાય. આમાં પક્ષપાતની વાત નથી, પણ કાયદેસર તો માંડવા વાળા આપણે. એટલે માંડવા વાળાની ફરજમાં હું તમારી ભેગો છું. એટલે આપણે વરરાજા જે છે એ આપણા મહેમાન છે, અને એમાં વિદાય વખતે વિદાય ગીત આપણે વરરાજાનું ગાવું પડે. અરે લગન વસ્તુ જ એવી છે. દેવાય તાતા બધા બેઠા છે વડીલો. આતા ખરેખર તમે આગળ લાકડી લઈને આવતા હતા ને, ટેકો લઈ, એટલે એ ભલે તમારા હાથમાં લાકડી હતી, પણ મનમાં તો એમ જ હોય કે તલવાર જ છે. કારણ કે લગ્નમાં આવીએ એટલે 80 વર્ષ તે પોતાના લગ્ન યાદ આવે આવે ને આવે. આપણા હડિયા સાહેબ અહીંયા ઉપસ્થિત છે, એટલે થોડી વાર બેસો ને, 2 જ મિનિટમાં હું પૂરું કરી નાખું. હા ત્રિકમભાઈ, હા નહીં આગળ ટ્રેન નહીં કહી દઈ કે, પણ મારે ખાલી વિદાય ગીત એક જ ગાવું છે. જાજો સમય જ નથી લેવો, કારણ કે તમે બધા 3 વાગ્યાના બેઠા હો, અને વિષય આવો રૂડો હોય ને સમાજનો હોય, એટલે અંદરથી આપણને આનંદ હોય છે. કારણ કે ક્યાંયથી બધા મહેમાનો અહીંયા સમય આપ્યો હોય. એક આપણો દુહો છે ત્રિકમભાઈ, કે જનની જણ તો ભક્તજન, કાં દાતાર કાં સુર. એક સમાજ એવો હોય કે એ ભક્તને જન્મ આપતો હોય, એક સમાજ એવો હોય કે દાતારોને જન્મ આપતો હોય છે, એક સમાજ એવો હોય છે કે એ સુરવીરને જન્મ આપતો હોય છે. પણ હું સાચી ઠોકીને કહું કે આ એક સમાજ ઉપર એવી દ્વારકાધીશની કૃપા છે કે 3 કોઈ જન્મ આપતો હોય તો એ આયરાણી જન્મ આપે છે. 3 ને જન્મ આપે છે. સમય આવે ત્યારે ભક્ત થઈને ઉભો રહી જાય. રાષ્ટ્રભક્તિ માટે દેવાય બોદરને હું ભક્ત કહીશ. એમાં હું સુરવીરતા નહીં આપું, વીર લગાડીએ છીએ બરાબર, પણ રાષ્ટ્રભક્તિ જેની અંદર લબોલબ ભરી હોય કે પોતાના સંતાનને આપી દેવા માટેની તૈયારી, એ રાષ્ટ્રભક્તિ એવો ભક્ત કોઈ આપે તો એ આયરાણી આપે. પરમવીર ચક્રથી લઈ અને આજના આર્મીના યુવાન સુધી એવો વીર પણ આપે. અને અત્યારે મોજૂદમાં તમે જોવો છો મંચ ઉપર આવા બેઠા છે, એ સમાજ માટે તો દાતારી કરે છે, પણ રાષ્ટ્ર માટે જયારે દાતારી કરવી પડે ત્યારે પાછો પગ નથી કર્યો. એવા દાતારો પણ આ સમાજે આપ્યા છે, આયરાણીએ આપ્યા છે, એનું મને ગૌરવ છે. બસ ધ્યાન એટલું જ રાખવાનું. અમે 2 દિવસ પહેલા રાજકોટની અંદર મોહન ભાગવતજી આપણા, એમની સાથે 2 કલાક બેસવાનો અમને અવસર મળ્યો, અને એમણે જે એક વાત કરી, અને મેં આપણા સમૂહ લગ્ન વિશે પણ વાત કરી કે અમારા સમાજનું એક અવડું મોટું કાર્ય થાય, અને ત્યારે એણે કીધું કે તો બને તો એને 5 વાત મારા તરફથી કહેજો, કે આપણી અંદર સ્વચ્છતા આવે, ચોખાઈ આવે, બધી રીતની ગોબરાઈ નહીં જરાય, જે છે એવી સ્વચ્છતા, કુટુંબ ભાવ, એકતા, સ્વદેશીપણું, કે હું મારા રાષ્ટ્રની વસ્તુનો ઉપયોગ કરીશ, રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ કરીશ, મારા પરિવાર પ્રત્યે પ્રેમ કરીશ. અને આપણા મુરબ્બી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતુશ્રીનો શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ હતો, અને એ કાર્યક્રમમાં માલી સાહેબે એક સૂત્ર લીધું કે એક પેડ માં કે નામ. અને આજ એ જ સૂત્ર ઉપર આહિર સમાજને કહું છું કે એક સૂત્ર આપણે લઈએ કે એક પેડ બેટી કે નામ. અમારી દીકરીના નામનું એક અમે ઝાડ અમારા ગામમાં રોપશું કે દીકરી વિદાય લઈને વહી જાય, પણ એના નામનો વડલો કાયમને માટે અમારી સાક્ષી બનીને બેસશે. અને ત્રીજી વાત કે 5મો મુદ્દો એ હું પાટીલ સાહેબ સાથે સરખાવી કે જેને જળની જવાબદારી આપવામાં આવી છે, તો આપણે પણ સંકલ્પ કરીએ કે આપણે પણ જળ બચાવીએ. અને દ્વારકાધીશે પહેલું વહેલું ત્રિકમભાઈ કામ કર્યું હોય તો જળ અભિયાનનું, ભગવાન કૃષ્ણએ પહેલું વહેલું કાંઈ કામ કર્યું હોય તો જળ સ્વચ્છતા અભિયાન કાળી નાગને કાળોંદરીમાંથી નાથ્યો. જે દુષણ ફેલાવતો હતો, જેને પાણીમાં ઝેર ફેલાવ્યું હતું, પાણીની અંદર ઓલું કર્યું હતું, એટલે એ જયારે ગયા અંદર એટલે એને રિશ્વત દેવામાં આવી કે ભાઈ અમારી ગોબરે હાલવા ગયો, તમને અમે કહેતો અહીંયાનો હાર આપું, કહેતો આપું દોરીઓ, કૃષ્ણ તું વયો જા, જળ કમળ સાંડી જા, તને જે અમારે જાગ્યા નથી કે ખબર નથી. ભગવાન કૃષ્ણ કે હું માર્ગે નથી ભૂલ્યો અને મારે તારી રિશ્વતે નથી જોતી, જગાડ તારા કાળા નાગને ખબર પડે કે એક આયરાણીના દૂધમાં કેટલી તાકાત હોય છે. અને પહેલું વહેલું કાર્ય એને કર્યું હોય તો જળ સ્વચ્છતા અભિયાન કર્યું છે.
તો એક એક લક્ષણ જે આપણામાં જે છુપાયેલા છે. અને ત્રીજી વાત, ખખડવું લોઢાને પડે, હોનાને નહીં. જેની અંદર ધૈર્યતા હોય, ધીરજ, ધર્મ, મિત્ર ઓર નારી, આફતકાળ પરખીએ ચારી. આ ચારે ચાર વસ્તુ પાછી પડી હોય તો એ આહિર સમાજમાં દેખાણી છે અને સમાજ એનું ગૌરવ લે છે. એટલે આપણો જે આવો ઉજળો જે વારંવાર કહેવામાં આવ્યું કે આ સુરતના સમૂહ લગ્ન એ કેવલ એકતા નહીં, પણ મને કહેવાય ગયો કે આટલી સારા વિચારો પણ સમાજ બીજા લઈને જાય છે. અને આવા વિચારો સાથે આપણે જોડાયેલા રહીએ અને જે કાંઈ આપણી ફરજ આવે. અને છેલ્લી વાત કહું કે ભગવાન કૃષ્ણએ અર્જુનને પૂછ્યું, અર્જુન પૂછે છે ભગવાન કૃષ્ણને કે હે નારાયણ, તમે ઉત્તમતાની વાત કરો છો, તો ઉત્તમ સમાજ એટલે શું? તો દેવાય દાદા હું ચોખવટ કરું કે હું કલાકાર રીતે મારું જે મોટું નામ હોય તે, પરેશભાઈનું બિઝનેસ રીતે જે કઈ નામ હોય તે, ભરતભાઈ કે રઘુભાઈના કે ત્રિકમભાઈના રાજકીય ક્ષેત્રમાં જે કઈ નામ હોય તે, પણ તમારા વડીલોના તો અમે બાળક છીએ, અમે સમાજના સોરું છીએ, સમાજના દીકરા છીએ. અને એ જે કઈ ટેજ ઉપર આવી છે એ આ સમાજની તર આવી છે. અને હું ગૌરવ લઉં કે આહિર સમાજની આવી તર છે. જેટલું દૂધ હારું એટલી તર જાડી. હે, દૂધ તો તમે છો. આ તમે કઈક ઉકેળ્યા છો, તમે કઈક ચિંતા કરી છે, અને પછી દૂધ ગરમ થયું છે અને એ ઠર્યું છે, એ ત્યારે એની ગુણવત્તા ટેજ ઉપર આવી છે. આ બધું ગૌરવ તમારું, તમારું ગૌરવ તમારી સામે બેઠું છે મારા બાપ. એનું મને ખૂબ ખૂબ અભિમાન છે, એનું મને ગૌરવ છે. ઉત્તમ સમાજ એને જ કહેવાય કે એના સમાજનો વડીલ કહી દે કે આમ જ કરવાનું, અને એ વડીલના માર્ગદર્શન ઉપર આખો સમાજ હાલે. એ ભગવાન કૃષ્ણએ કીધું કે એ ઉત્તમ સમાજ છે. અને જેનો વડીલ મૂંગો બેસે અને એના સંતાનો જે બકવાસ કરે અને એને સાંભળી લેવું પડે, એને ધૃતરાષ્ટ્ર સામે આંગળી સીંધી અને ભગવાન કૃષ્ણએ દાખલો દીધો કે હે અર્જુન, જે રાજા હોવા છતાં જે મૌન છે એનું હાલતું નથી ને એની પ્રજા કે એમ રાજાને કરવું પડે, દુર્યોધન કે એમ કરવું પડે, શકુની કે એમ કરવું પડે, દાદા ભીષ્મ જેવાના અપમાન થાય છતાં હસ્તિનાપુરનો રાજા ધૃતરાષ્ટ્ર એક વેણ બોલતો નથી. અને એટલો જ્યારે એને પ્રજા પ્રેમ લાગે છે એ માટે પાંડવા નામ ધનંજય. હે અર્જુન, તને હું પસંદ કરું છું, તું છો ઈ જ હું છું. ભલે હું 18 દિવસ હાથમાં હથિયાર નહીં લઉં, પણ મારી વિભૂતિ તું છો. તો આયરના દીકરાઓને એટલી પ્રાર્થના કરું કે એવું જ જીવન જીવજો, એવો હંપ રાખજો કે દ્વારકાધીશને ફરીવાર કહેવાનું નામ થાય કે યાદવા નામ કૃષ્ણ. હું હજી યાદવોના હૃદયમાં કૃષ્ણ બેઠો છું. બસ એવું જીવન જીવજો કે ભગવાનને આપણી અંદર પ્રવેશ કરવાનું મન થાય. એવા જે મોભીઓના મંચ ઉપર જોઈ છે ત્યારે એનું મને ગૌરવ થાય છે. અને છેલ્લે આ વરરાજાઓ માટે એક વિદાય ગીત તમારે સામે રજૂ કરી દઉં, કારણ કે હું કલાકાર છું, મારો વિષય છે બોલવાનો અને ગાવાનો. આપણા બે લગ્ન ગીત અતિ ઉત્તમ છે. આ સંસ્કારનો ભાગ છે ને, લગ્ન છે યાર, આને લગ્નનો એક હતું ગીત નો ગાઈ તો. અને અત્યારે મને જેઠુરભાઈને પણ એકવાર તાળીઓ થી અત્યારે વધાવી, સ્વર્ગમાં બેઠો છે માન. દર વખતે એની ટીમ લઈને અહીંયા બેઠા હોય એ કલાકાર મિત્રોને પણ મારા પ્રણામ. એક જાન મોડી થઈ હોય ત્રિકમભાઈ, 2 જ મિનિટ, જાન મોડી થઈ હોય ક્યારેક ભરતભાઈ ગીત ગવાતું, ડાયરો ડેલીએ બેઠો હોય અને જાન ના આવી હોય, હાંજ પડી ગઈ હોય, ઝાલર વાગી ગઈ હોય, તો એ માંડવે ડાયરો ચિંતા કરતો હોય હજી જાન નથી આવી, હજી જાન નથી આવી, જાઓ 2 ઘોડા હામાં મોકલો. એ ઝીણી ઝીણી વાત થતી થતી રઘુભાઈ માંડવે પોગે અને માંડવે આપણી બેનું બેઠી હોય. અત્યારે જેમ 2 કોર્પોરેટરમાં બેઠી બેનું, હા, ગરધણી મહેમાન 2 ફળી આમ બઠાનો થઈ જાય. એ તો ચીઠી લખે દેવાય બોદર, પણ અમલ તો એ આયરાણી કરતી હોય કે રાહ રાખીને વાત કરજો. આ જે ખેવના, આ જે કોઠાહુજ આપણી માવુમાં પડી છે ને, ઈ તર છે આ બધી મોટી. જણનારીઓ એવું છે એટલે આવી તર છે. બાકી તો એક દીકરી સાહેબ હાહરે જાતી, એટલે હાહરે જાય એટલે તો વિદાય વખતે તો રોવે જ તે, આખું ઘર રડે. દાના બાપા આખું ઘર રડતું હોય વિદાય દેતી વખતે. દાદી માન, બેનપણીઓ, બેનું વળી પછી મોઢામાં સુંદડીના ડૂસા નાખીને એમણે ગાચ્યું જાય, આવજો બેની આવજો, કાગળ પત્ર લખજો, ભૂલી ન જાતા અમને. આખું ઘર આખું ગામ રડતું હતું. બોલો, કન્યા નહોતી રડતી.
કન્યા તો વરરાજાનું બાવડું પકડીને હાલી જતી હતી, ગાડીએ પોગી ગઈ. ગાડીએ પોગીને પાછવાળું જોયું, એની બહેનો રડતી હતી. એટલે સહજ ઓલા વરરાજાને થયું કે મારી હાળિયું રડે છે, આ કેમ ઢગો રડતો નથી. એટલે એ બિચારો હાળિયું સામું જોતો હતો. તા તો ન્યા કોણી મારી, તમારી આંખોનું ઠેકાણું નથી લાગતું, ન્યા હું ટકર ગાડીમાં બેસો. ભખદીન બાવડું ખેવું તો ઓલો બિચારો ભખદીન પડી ગયો, હજી ઘીરે નથી પોગ્યો તા ઘા થયો. સંસ્કાર. અન દીકરી પાછી ફરીને આખા ઘરને મળી કેવા કે હું રોવા બેઠી છો, અહીંયા કરો ક્યારનું, હું પહેલી વાર હારે જાઉં છું. પછી ગામને ખબર પડી કે એટલે આખું ઘર રડે તું રહેજે. પણ આપણા જે સંસ્કાર છે ભારત વર્ષના, કેવલ એક આહિર સમાજ નહીં, અહીંની 18 વર્ણના એવા સંસ્કાર છે કે આ દેશમાં જે લગ્ન થાય છે એવા લગ્ન બીજા દેશમાં નથી થતા, બીજા ધર્મમાં નથી થતા. એક સનાતન ધર્મ એવો છે કે એની અંદર આવી યજ્ઞ સાથે, વેદ સાથે, શ્લોકો સાથે જોડાઈને આપણા લગ્નો થાય છે. એટલે આપણી સનાતનતાને 18 વર્ણને પ્રણામ કરું છું. પણ એ જાન મોડી પડે, 18 વર્ણમાં ગીત ગવાય સાહેબ, એ જાન મોડી પડે અને માંડવે જ્યાં વાત પોગે કે હજી જાન નથી આવી, ત્યારે માંડવે આપણી માવું બેઠ્યું હોય, એ જ્યારે ગીતમાં ચિંતા વ્યક્ત કરે કે હાજરે એ પડીને જાલર વાગી, મારી લાડકડીના વરવેલાયાવજો, મારી બેની બાના વરવેલાયાવજો. પછી એમાં કટાક્ષ કરે કે વરના દાદા પાસે સાફો નહીં હોય એટલે ત્યાં માગવા ગયા હોય છે. એટલે પાછો ગીતમાં વરના દાદાને સાફો નહોતો, એ કારણે જાનું મોડી આવી. તો સાફો એ ન હોય તો મારે પરેશભાઈને કહેજો, મારી લાડકડીના વરવેલાયાવજો. એ સ્વાગતથી ગીતની શરૂઆત થાય, લાડકડીના વર વેલા આવજો. અને તાતો ધડુંબો પડ્યો રણ મેલમાં અને વાગ્યા કઈ શરણાયુના સોર. એ જાનનું આગમન થાય અને છેલ્લે વિદાય થાય. જ્યારે વિદાય ગીત દીકરીઓ કહેતી હોય છે વરરાજાને, તો આ સમૂહ લગ્ન સમિતિ વતી માયો આયર તમામ વરરાજાને માફી માગી અને આ વિદાય ગીત લે છે કે એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. હે જાનૈયા, હે માંડવિયા, અમારથી હચવાણા ન હચવાણા, હે મહેમાનો અમારાથી હચવાણા ન હચવાણા કઈ ભૂલ થઈ હોય એ એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. અન ભૂલ્યું જો હશે તો અમે ખોળો પાથરી લેશું. એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. એવા વિવેકી વરરાજાઓ મારી ભૂલ્યું માફ કરજો. એવા ડોલરિયા એ દાતારો મારી ભૂલ્યું માફ કરજો. એવા વિવેકી એ મહેમાનો મારી ભૂલ્યું માફ કરજો. બોલ દ્વારકાધીશ કી, દ્વારકાધીશ કી. એક એવી જે બોલાવો કે દ્વારકાધીશ ની દ્વારકાને છે ધજાય એમ કે આપડી જે એમ કે ફડાકો મારીને પાછી મવા એમ કે આટો મારી અને અહીંયા ઠેઠ સુરત આવી જાય. બોલ દ્વારકાધીશ કી જય. આભાર, ધન્યવાદ. જય દ્વારકાધીશ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર.